છે ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગ મતલબ સમજી લો કે આપણે ફ્યુચર માટે બહુ ડર રાખીએ કે યાર ફ્યુચરમાં શું થશે, શું વિચાર્યું છે, થશે કે નહીં થશે. અને એક છે ભાઈ ભૂતકાળનો ડર, પાસ્ટમાં જે ભૂલ કરી હોય કે એનો પસ્તાવો હજુ બી આપણે અત્યારે કરી રહ્યા છીએ. એક ફ્યુચરનું ટેન્શન, એક પાસ્ટનો ડર, આ બે વસ્તુ મિક્સ થઈ જાય ને પ્રેઝન્ટ આપણું પતી ગયું. આપણું માઇન્ડ પ્રેઝન્ટમાં ચાલતું જ નથી. એટલે એક નોર્મલ એક ટીપ છે, મેં જોઈ છે મારી નેટ પર. એક છે કે જો તમારે પ્રેઝન્ટ નીકળી જાઓ, દરેક વસ્તુ જો ઝાડ છે, ફૂલ છે, ગાર્ડન છે, લોકો છે, વસ્તુ છે, બાઇક છે, એ પહેલાં જુઓ, એમને ટચ કરો. તમે ટચ કરશો પછી અમુક છે ને, જો ભાઈ કોઈ ખાવાનું બનાવે, કોઈ સુગંધ હોય તો એને સ્મેલને પહેલાં ફીલ કરો. તમે જ્યારે કોઈ પણ વસ્તુ ખાઓ છો તમને ફિલિંગ કેવી આવે છે? તમે અત્યારે શહેરમાં રહો છો, તમને કેવું લાગે છે? તમે શહેરમાં ઓટોમેટિક કહો કશે ગામડામાં નીકળી જાઓ. રીઝન એ રિયલમાં કહું, ગામડામાં કોઈ નદીમાં જાઓ, કોઈ ઝાડમાં પોતાના ધરમપુરથી મેં કહું રિયલીમાં આ વસ્તુ તમને પ્રેઝન્ટમાં રહેશે. એટલે થોડુંક ફિલિંગ બી તમને સારી લાગે. પ્રેઝન્ટમાં તમે આવી ગયા તાર ઓવર થિંકિંગ બંધ થવાનું. સેકન્ડ વસ્તુ છે કે એકદમ ડીપલી શ્વાસ લો, હોલ્ડ કરો. નોર્મલી 2 કે 3 મિનિટ માટે કરો તો તમારું માઇન્ડ એકદમ શાંત થઈ આ રીતના. જો નિયમ છે જે જોઈએ, અને એક જ વસ્તુ, જ્યારે બી તમને એમ લાગે ને કે બહુ ટેન્શન છે ફ્યુચરનું, ઇરેઝ કરી નાખો. જે અત્યારે ચાલે છે ને એના પર ધ્યાન. પેસ છે જે ગયું એ પાછું નથી આવવાનું. સાથે એના વિચાર જે છે તેના પર કઈ ફરક નહીં થઈ ગઈ છે, બહુ નહીં વિચારો. ઓકે, લાઈફ રીતના જીવો, ભગવાન માતાજીને યાદ કરો, સારા વિચાર રાખજો અને હારી લાઈફ ચાલશે. જેટલું બી છે લેપટોપ આજુબાજુ દોસ્તી બી એવા કરતા હોય, યા ગંદી વિચારો કરતા હોય, દૂર રહેજો. કરો જીવન અરે એન્જોય તો જો યાર, બધું ભગવાન માળો બાંધ્યા હોય, નાના નાના બચ્ચા એને નથી પડવા દેતા, તો ભગવાન આપણને એ તો આપણી પરીક્ષા લેતો હશે યાર કે આ માણસ ક્યાં સુધી. જો યાર ભગવાન પર એકવાર વિશ્વાસ રાખીને છે, ભગવાન બધી પ્રોબ્લેમ તને સોંપી, ખુશીમાં આવજે, બિંદાસ. અમારા દુઃખમાં બી એવું આપવાનું ને આપણે બી કામ કરતું રહેવાનું. કંટાળો આવશે, કંટાળી જશો કોઈ વાર કામમાં બી.